એક તો આવી મંદી ચાલે છે ને એમાં એક જગ્યાએ શૂટિંગ કરવા ગયા તો શૂટિંગ ઉતરવા ગયા અહીંયાથી મોઢું લૂતા પાછા આવ્યા, શૂટિંગ કેન્સલ થયું. ઘણીવાર આવું બધું બનતું હશે, કેમ કે કંઈક તો તમારા માટે અમારે કરવું પડતું હોય છે. આજે અમારે એક એપ્લિકેશન, નવી એપ્લિકેશન માર્કેટમાં લોન્ચ થતી હતી, એનો અમે વિડીયો શૂટ કરવા ગયા હતા. હવે એને એક હોટલમાં એવું રાખ્યું હતું કે આટલા રૂપિયાવાળી થાળી આટલા રૂપિયામાં કસ્ટમરને મળશે. પણ મને એટલો બધો વિશ્વાસ છે મારા ફોલોઅર્સ ઉપર, મારા તમામ વાલીડા ઉપર, કે એટલો બધો રિસ્પોન્સ આપે, એટલો બધો પ્રેમ આપે ને કે અહીંયા ઢગલો થઈ જ જાય, મને ખબર છે. હવે મેં એવું વિચાર્યું કે એપ્લિકેશન ખોલે ત્યારે ધારો કે 50 ઘરે 25,000 માણસો વિડીયો જોયો, એમાંથી 500 જણા ઓર્ડર કરે તો 500 ઓર્ડર પડે એપ્લિકેશનમાં ઓર્ડર પડે, એપ્લિકેશન સાચી. પણ હોટલે કોઈ પણ જગ્યાએ એને કીધું હોય તો હોટલે 200-500 રૂપિયાને એને 200-500 થાળીની એની કેપેસિટી હોય કદાચ. પણ મારા વાલીડાનો એટલો પ્રેમ છે કે એકારે 5,000 થઈ જાય તો બધાને વાર લાગે ને બધાને જમવાનું એક જ ટાઈમે જ હોય. એપ્લિકેશન વાળા સાચા છે, હોટેલ વાળા સાચા છે, એમાં ખોટો હું એક છું. કેમ કે એક સાથે 500 જણા ઓર્ડર કરે તો અહીંયા રંધાતું હોય. હવે રંધાય 500 ઓર્ડરને આપે ત્યાં સુધી કસ્ટમરને ઊભું રહેવાનું થાય, ત્યાં સમય વયો જાય, બપોરે ને હોય કે સાંજે હોય, બને એવું. પાછા બીજા 500 માણસનું જે રસોડું છે એ પાછું રસોડું ચાલુ થાય, રસોઈ પાછી બનાવવાની ચાલુ થાય, ત્યાં પાછા કસ્ટમર વેઇટિંગ કરે ને એપ્લિકેશનમાં પછી જોઈ રાખે. એપ્લિકેશન હજી ઓર્ડર ઉપર ઓર્ડર થતા હોય, કસ્ટમરને હેરાન થવું પડે આવું ઘણીવાર. એટલે આપણે ઓર્ડર ન કર્યો, ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. તમારું મારે થોડું ઘણું જોવું પડે ને, જેટલી મને ખબર છે કે આમાં આવું થઈ શકે છે તો શું લેવાનું એવું કરવું જોઈએ. ન ખબર હોય તો ઠીક છે ને, હા એવી કોઈ લિમિટેડ તો નથી કે ભાઈ આ હોટલ છે કે આ હોટલે આપણે કીધું કે ભાઈ 1000 થાળી છે તો 1000 થાળીના એ ટાર્ગેટમાં હોય કે 1000 થાળી આપવાની છે તો એ 1000 થાળી આપણે કહી દઈએ કે ભાઈ 1000 માણસો સુધી આ થાળી આપવાની છે. આમાં તો એવું કાંઈ હોય નહીં, ક્યાંથી વિડીયો જોઈને એપ્લિકેશનમાં ઓર્ડર કરે, બિચારા કસ્ટમર હેરાન થાય. એટલે આપણે ન કર્યો, મોઢું લૂતા પાછા આવ્યા. આવો ને આવો પ્રેમ મારા વાલીડાઓ દેતા રહેજો. નવા હોય તો પેજને ફોલો કરી દેજો ને ક્યારેક સલાહ સૂચન અમને તમ તારે કરતા રહેજો.